ઓલપાડમાંથી બાઇક ચોરી કરનાર આરોપીને સુરત ગ્રામ્ય એલસીબીએ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. સુરત ગ્રામ્ય જિલ્લાના ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાંથી થોડા સમય પહેલા એક અજાણ્યો ઇસમ યામાહા કંપનીની કિંમતી R15S મોટરસાયકલ ચોરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા એલસીબીની ટીમે ટેકનિકલ સોર્સિસ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસનો દોર તેજ કર્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી રાહુલસિંહ રોડસિંહ રાવતને અટકાવ્યો હતો. પોલીસે તેની પાસે રહેલી યામાહા બાઇકના કાગળો માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. ત્યારે સઘન પૂછપરછ દરમિયાન આ બાઇક ઓલપાડમાંથી ચોરી કરી હોવાની તેણે કબૂલાત કરી હતી. પોલીસે આરોપી રાહુલસિંહ રાવતની ધરપકડ કરી તેની પાસેથી કુલ ₹1,05,210ની કિંમતનો ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી આ વાહન ચોરીના નેટવર્કમાં અન્ય કોઈ ઇસમો સામેલ છે કેમ અને તેણે અન્ય કોઈ વિસ્તારમાં વાહન ચોરીના ગુના આચર્યા છે કે નહીં તે દિશામાં પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે.